નમસ્કાર. વજન ઘટાડવા માટે કોઈ જાદુઈ ગોળી તો નથી, પણ એક એટલો સરળ રસ્તો છે જે કદાચ આપણી નજર સામે જ છે, અને એ છે ફક્ત ચાલવું. ચાલો આજે સમજીએ કે કેવી રીતે આ એકદમ સામાન્ય લાગતી આદત ખરેખર અસાધારણ પરિણામો આપી શકે છે. આ સવાલ તો આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવે જ છે, ખરું ને? કે શું ભારે ખમ કસરતો કે એકદમ કડક ડાયટ વગર વજન ઓછું કરવું શક્ય છે? તો જવાબ છે હા, બિલકુલ શક્ય છે. અને તેનો ઉકેલ આપણી રોજિંદી ક્રિયામાં જ છુપાયેલો છે, ચાલવામાં. કોઈપણ લક્ષ્યને હાંસલ કરવા માટે પહેલાં તેની પાછળનું ગણિત સમજવું ખૂબ જરૂરી છે. તો ચાલો વજન ઘટાડવાની આ સફરની શરૂઆત કરીએ તેની પાછળના સીધા સાદા ગણિતને સમજીને. કારણ કે જ્યારે આંકડા સ્પષ્ટ હોય ને ત્યારે રસ્તો આપોઆપ સહેલો લાગવા માંડે છે. અને આ છે એ જાદુઈ આંકડો 7,700. હવે સવાલ એ થાય કે આ 7,700 છે શું? વેલ, આટલી કેલરી બર્ન કરવાથી શરીરમાંથી લગભગ 1 કિલોગ્રામ ચરબી ઓછી થાય છે. હા, કેલરી એટલે આપણા શરીર માટે ઊર્જા, અને વજન ઘટાડવાનો આખો ખેલ આ જ વધારાની કેલરીને બાળવાનો છે. ઓકે, તો હવે લક્ષ્ય સ્પષ્ટ છે, 7,700 કેલરી. પણ સવાલ એ છે કે આટલી બધી કેલરી બાળવા માટે રોજ કેટલું ચાલવું પડશે? ચાલો જોઈએ કે આ ગણિતને આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ. તો આ રહ્યું એકદમ સરળ સૂત્ર. જો દરરોજ માત્ર 30થી 45 મિનિટ થોડું ઝડપથી ચાલવામાં આવે તો આરામથી 200થી 300 કેલરી બર્ન કરી શકાય છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? ખોરાકમાં કોઈ મોટો ફેરફાર કર્યા વિના પણ ફક્ત આટલું નિયમિત ચાલવાથી જ મહિનામાં લગભગ 1 કિલો વજન ઘટાડી શકાય છે. આ છે ચાલવાની અસલી તાકાત. હવે એક મહત્વનો સવાલ જે મોટાભાગના લોકોને થાય છે કે ભાઈ વધુ ડગલા ચાલવા પર ધ્યાન આપવું કે પછી વધુ ઝડપથી ચાલવા પર? એટલે કે ક્વોન્ટિટી વધારે જરૂરી છે કે ક્વોલિટી? ચાલો આ ગૂંચવણ ઉકેલીએ. તમે 10,000 ડગલાનો ટાર્ગેટ તો સાંભળ્યો જ હશે. એ ખૂબ જ પોપ્યુલર છે અને એની પાછળ એક નક્કર કારણ પણ છે. દિવસમાં આટલું ચાલવાથી વધારાની 400થી 500 કેલરી બર્ન થાય છે, જે વજન ઘટાડવાની ઝડપને સીધી ડબલ કરી શકે છે. પણ અહીંયા એક વાત સમજવી બહુ જ જરૂરી છે. ખાલી ડગલા ગણવા જ પૂરતા નથી. તમે કઈ ઝડપે ચાલો છો એનાથી વધુ ફરક પડે છે. ધીમે ધીમે લટાર મારવાથી શરીરને બહુ ફાયદો નથી થતો, પણ જેવું તમે ઝડપથી ચાલવાનું શરૂ કરો છો, તમારા હૃદયના ધબકારા વધે છે, મેટાબોલિઝમ જાગે છે, અને એ જ ચરબી બર્ન કરવાની અસલી પ્રક્રિયાને કિક સ્ટાર્ટ કરે છે. તો શું પરિણામોને આનાથી પણ વધુ ઝડપી બનાવી શકાય? કોઈ રસ્તો છે જે આ પ્રક્રિયાને વેગ આપી શકે? હા, ચોક્કસ છે. અને એની ચાવી આપણા વિચાર કરતાં પણ વધુ સરળ અને આપણી પહોંચમાં છે. અને એ રહસ્ય છે આ બે શક્તિશાળી બાબતોનું મિશ્રણ. 1. નિયમિત ચાલવું, અને 2. ખોરાકમાં ફક્ત એક નાનકડો ફેરફાર. ચાલવાની સાથે જો ખાલી તળેલી અને મીઠી વસ્તુઓ પર થોડો કંટ્રોલ કરવામાં આવે તો પરિણામ બમણું નહીં, પણ કદાચ 4 ગણો ઝડપી મળી શકે છે. આ એક એવી સિનર્જી છે જ્યાં 1+1 2 નહીં, પણ 11 થાય છે. આપણે ગણિત સમજ્યા, પદ્ધતિ પણ જોઈ, પણ આ બધાની ઉપર એક એવો સોનેરી નિયમ છે જેના વગર દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્લાન પણ નિષ્ફળ જઈ શકે છે. અને એ નિયમ છે સાતત્યતા, એટલે કે કન્સિસ્ટન્સી. કોઈ પણ આદત ત્યારે જ પરિણામ આપે છે જ્યારે તેને નિયમિતપણે વળગી રહેવામાં આવે. સફળતા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ આ રૂટીન જાળવવું ખૂબ જ જરૂરી છે. યાદ રાખો, એક દિવસનો જોશ કામ નથી આવતો, પણ દરરોજની નાની પણ સતત કોશિશ જ સાચી સફળતા અપાવે છે. અને અંતે આ સૌથી મહત્વની સલાહ: ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી. શરૂઆત હંમેશા ધીમેથી કરો અને શરીરને આ નવી આદત સાથે સેટ થવા માટે થોડો સમય આપો. ધીમે ધીમે સમય અને ઝડપ વધારતા જાઓ. યાદ રાખો, આ કોઈ સ્પ્રિન્ટ નથી, આ એક મેરેથોન છે. તો હવે બધી માહિતી અને રસ્તો એકદમ સ્પષ્ટ છે. હવે સવાલ માત્ર એક જ બચે છે: આ સફરનું પહેલું ડગલું ક્યારે ભરવામાં આવશે? કારણ કે દરેક લાંબી અને સફળ મંઝિલની શરૂઆત એક નાના પણ નિર્ણાયક પગલાંથી જ થાય છે.